જ્ઞાન હોવું પણ ફરજિયાત છે। સાથે જ ગુજરાતી હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન પણ હોવું જરૂરી છે। પરીક્ષા પદ્ધતિની જો વાત કરીએ તો કુલ 2 પેપર આપવાના રહેશે, જેમાં પેપર 1 100 માર્ક્સનું નર્સિંગ વિષયનું રહેશે, જેમાં 20 માર્કના 5 વિભાગ હશે, જેમાં 20 માર્કના ફંડામેન્ટલ ઓફ નર્સિંગના પ્રશ્ન પૂછાશે। મેડિકલ સર્જિકલ નર્સિંગના 20 માર્કના, મિડવાઇફરીના અને પીડિયાટ્રિક નર્સિંગના 20 માર્કના અને મેન્ટલ હેલ્થ અને સાયક્રેટિક્સ નર્સિંગના 20 માર્ક, કમ્યુનિટી હેલ્થ નર્સિંગના 20 માર્કના પ્રશ્ન પૂછાશે। પેપર 2 ની વાત કરીએ તો તે ગુજરાતી ભાષાનું રહેશે, જેમાં ધોરણ 12ની ઉપરની કક્ષાના પ્રશ્ન પૂછાશે। પેપર 2 કુલ 100 માર્કનું રહેશે, જેમાં 30 ગુણ ગુજરાતી ભાષાના રહેશે, 40 ગુણ ગુજરાતી વ્યાકરણના અને 30 માર્કના ગુજરાતી સાહિત્યના પ્રશ્ન પૂછાશે। પેપર 1 માં ફરજિયાત 50 ગુણ લાવવાના રહેશે, જેમાં અનામત ઉમેદવારો માટે 10 માર્કની છૂટ આપવામાં આવી છે, એટલે કે તેમણે 40 માર્ક લાવવાના રહેશે। જ્યારે પેપર 2 માં પાસ થવા માટે 35 ગુણ લાવવાના રહેશે। પેપર 1 ઇંગ્લિશમાં પૂછાશે, જ્યારે પેપર 2 ગુજરાતીમાં પૂછાશે। પરીક્ષામાં 0.25% નેગેટિવ માર્કિંગ રહેશે, એટલે કે 4 ખોટા પ્રશ્નએ 1 માર્ક કપાશે। પરીક્ષા ફીની વાત કરીએ તો 300 રૂપિયા ભરવાના રહેશે, જે ચલણથી પોસ્ટ ઓફિસમાં ભરવાના રહેશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ। તો આ પરીક્ષા કોણ કોણ આપી શકે, કેવી રીતે આ પરીક્ષાની તૈયારી કરવી, કયા કયા પ્રકારની પરીક્ષાઓ પૂછાશે, કેટલા પ્રકારની પરીક્ષાઓ પૂછાશે, તે અંગે ચર્ચા કરવા મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે પ્રફુલભાઈ। પ્રફુલભાઈ, આપનું સ્વાગત છે। સૌથી પહેલો સવાલ, સ્ટાફ નર્સ વર્ગ 3 ની કુલ કેટલી જગ્યાની જાહેરાત છે અને તેઓનું કાર્યસ્થળ કયું રહેશે? અહીંયા સ્ટાફ નર્સ વર્ગ 3 એના માટેની 1494 જેટલી જગ્યાઓ છે અને એનું જે કાર્યક્ષેત્ર છે, એટલે ધારો કે આપણે વાત કરી કે પીએચ એટલે પ્રાઇમરી હેલ્થ સેન્ટર, એટલે જે ગ્રામ્ય વિસ્તાર હોય ગામડાઓ, આજે આપણે વાત કરીએ તો 18,000 જેટલા ગામડાઓ ગુજરાતની અંદર છે, બરાબર, અને પંચાયત 13,000 થી ઉપર એટલે કે 14,000ની નજીકની છે। તો અહીંયા એ દરેક જે ગ્રામ્ય વિસ્તાર હોય, દરેક ગ્રામ્ય વિસ્તારની અંદર પ્રાઇમરી હેલ્થ સેન્ટર હોય, જેને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કહેવાય, એની અંદર કમ્પલસરી એક નર્સની પોસ્ટ હોય। એના સિવાયની જરૂરિયાત મુજબ એની વધારાની 2 કે 3 કે એવી પોસ્ટ આપેલ, ધારો કે આપણે પોલિયોની કામગીરી થતી હોય અથવા તો અન્ય કોઈ બીજી ઇમરજન્સીની કામગીરી થતી હોય તો એ બધા માટે કમ્પલસરી નર્સની પોસ્ટ હોય જ। આ અગાઉ 2 વર્ષ પહેલા પણ આ પ્રકારની પોસ્ટ ભરાઈ હતી અને અત્યારે એના સિવાય સીએચ એટલે કે જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આપણે કહીએ અથવા તો કોમ્યુનિટી હેલ્થ સેન્ટર કહીએ, એની અંદર આ જે નર્સિંગની પોસ્ટ છે એ પણ ગુજરાત સરકાર દ્વારા આ જ જાહેરાતથી ભરાતી હોય, જે આરોગ્ય કમિશનર ગાંધીનગર દ્વારા એની દર વખતે જાહેરાત આવતી એના દ્વારા ભરાતી હોય। બીજી એક વાત કરીએ તો જે સિવિલ હોસ્પિટલ હોય કે જે જિલ્લા કક્ષાની અત્યારે આપણે 27 જેટલી જે અલગ અલગ હોસ્પિટલ છે, તો એની અંદર પણ નર્સિંગનો ઘણો બધો મોટો સ્ટાફ હોય, એ જ રાજ્ય સરકાર દ્વારા જ ભરાતો હોય અને એના દ્વારા જ અહીંયા એમને જોબ અપાતી હોય, એટલે કે આ એનું આખું કાર્યક્ષેત્ર રહેશે। પીએચસી, સીએચસી અને જે સિવિલ હોસ્પિટલ હોય એ બધામાં આ જે નર્સ અહીંયા જે સ્ટાફ નર્સ વર્ગ 3 છે એ સિલેક્ટ થશે, એટલે એને એ જોબનું એનું કાર્યક્ષેત્ર એ રહેશે। બિલકુલ। ફોર્મ ભરવાની તારીખ કઈ છે અને તેની છેલ્લી તારીખ કઈ છે ફોર્મ ભરવાની? અહીંયા જે ફોર્મ ભરવાની જાહેરાત થાય એ ફોર્મ ભરવા માટેની આપણે જાહેરાતની વાત કરીએ તો એ 24 માર્ચથી એની શરૂઆત થઈ અને 24 એપ્રિલ સુધી એ ફોર્મ ભરી શકાશે। બીજું એક એની જે વેબસાઇટ છે એ આપણે www.ojsgujarat.gv.in એના ઉપરથી આ જે બધા ફોર્મ છે એ ઓનલાઈન સબમિટ કરવાના। ઓનલાઈન સબમિટ કર્યા પછી એની જે ફી છે એ ચલણ દ્વારા જે પોસ્ટ ઓફિસ હોય એ પોસ્ટ ઓફિસની અંદર જઈ અને એની ફી એની અંદર ભરવાની રહેશે। અને બીજી એક આપણે વાત કરીએ તો અહીંયા જે આ ફોર્મ ભરવાની વાત છે એની સાથે એની જે પરીક્ષાની પ્રક્રિયા હોય એ માટે જે વ્યક્તિએ ફોર્મ નહીં ભર્યું અથવા તો જેને ફોર્મ ભર્યા પછી કદાચ ચલણ નહીં ભર્યું હતું એવી વ્યક્તિ અહીંયા ઘણી વખત પરીક્ષા આપી શકતી નથી। ગઈ વખતે ઘણા બધા મિત્રોને એવું થયું હતું કે એમને ફોર્મ ભરેલા અને પછી પેલું જે ચલણ હોય નહીં ભર્યું તો એ વખતે કોલ લેટર નીકળતો નહોતો। કોલ લેટર નહીં નીકળવા પાછળ મુખ્ય કારણ હતું કે એને ફોર્મ ભરી દીધું એટલે એ એલિજિબલ થઈ ગયું નથી, બરાબર, એની શૈક્ષણિક લાયકાત બધું કમ્પ્લીટલી હોવું જોઈએ અને એની સાથે એનું જે નર્સિંગ કાઉન્સિલ હોય એ નર્સિંગ કાઉન્સિલની અંદર રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ એઝ એ નર્સ તરીકેનું। જો રજીસ્ટ્રેશન થયેલું ના હોય અને એઝ એ સ્ટુડન્ટ તરીકે હોય તો એ વ્યક્તિ પાછો પણ અહીંયા મેલ હોય કે ફિમેલ હોય એ ફોર્મ ભરી શકશે નહીં। બિલકુલ। ખાસ કરીને લાસ્ટ ડેટની તો આપણે વાત કરી, પરંતુ હવે વાત કરીએ તેના ફી સ્ટ્રક્ચરની, તો ફી સ્ટ્રક્ચર કેટલું હશે? ખાસ શું પુરુષ પણ આ જે ભરતી અત્યારે થઈ છે તેમાં ફોર્મ ભરી શકે ખરા? હા, અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા 2 પ્રકારમાં મેલ જે નર્સ હોય એ પણ હોઈ શકે અને ફિમેલ નર્સ હોય એ પણ હોઈ શકે। નર્સિંગની અંદર એવું બધા આપણે એક જનરલી માન્યતા બની ગઈ કે નર્સ એટલે લેડીઝ જ હોય, જેન્ટ્સ એની અંદર હોય નહીં, બધા એવું વિચારતા। એ વાત અહીંયા નથી। મેલ નર્સ હોય અને ફિમેલ નર્સ હોય બંને, એટલે નર્સિંગના કોર્સની અંદર બંનેને એડમિશન મળેલું હોય એ વ્યક્તિ અહીંયા નર્સિંગનો કોર્સ એને જે હોય એની 2 પ્રકારની અહીંયા આપણે લાયકાત આપેલી છે। બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ અને બીજું બીએસસી નર્સિંગની સાથે એને ડિપ્લોમા નર્સિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ આ વ્યક્તિ। અને
એએનએમ જેને કરેલું હોય એ વ્યક્તિએ 10 વર્ષની ગુજરાત સરકારની અંદર એની જોબ એટલે કે સર્વિસ થયેલી હોવી જોઈએ. ત્યારબાદ એ જીએનએમ નું એની જોડે સર્ટિફિકેટ હોવું જોઈએ અને એ વ્યક્તિ બીએસસી નર્સિંગ ગુજરાત સરકારની નોકરી દરમિયાન કરેલું હોય સરકારની મંજૂરી લઈને, તો એ વ્યક્તિ અહીંયા આ જે જગ્યા છે એના માટે ફોર્મ ભરવા માટે એલિજિબલ થાય. ગુજરાત સરકારની અંદર કોઈ પણ એએનએમ થયેલી વ્યક્તિ જોબ કરતી હોય તો એ વ્યક્તિ જ્યારે બીએસસી નર્સિંગ એને પૂર્ણ કરેલું હોય સરકારની મંજૂરીથી, તો એ ગવર્મેન્ટની મંજૂરી લઈ અને અહીંયા ફોર્મ ભરી શકશે. અંદર જે જાહેરાત છે જાહેરાતની અંદર જ આપેલું છે. એટલે એક આ જે મુખ્ય વાત છે એ આ બાબત છે. બિલકુલ. તો શું ગઢવી કરંટ અફેર્સની વેબસાઇટ પરથી આ ફોર્મ ભરી શકાશે ખરું? હા, એની અંદર અમે ગવર્મેન્ટ જોબ પોર્ટલ એવું સાઈડમાં એક બનાવેલું છે કે જે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આવતી હોય તો એને અમે ગવર્મેન્ટ દ્વારા રિલીઝ થયેલી એડની લિંક બંને મૂકી દેતા હોય કે ભાઈ એનું જે પીડીએફ મટીરિયલ જે હોય એના માટે અથવા એની ઓરિજિનલ જે જાહેરાત છે એ અથવા તો પછી એની જે ફોર્મ ભરવાની લિંક છે એ આ બધું એની અંદર મૂકી દે. ત્યાં સ્ટાફ નર્સ વર્ગ 3 એવું એક આખું ગુલાબી અથવા તો બ્લુ કલરથી પોર્ટ આપેલું છે, એના ઉપર ટિક કરવાથી અંદર આખી એડ ખુલી જશે. બીજું કે એના માટેનું જે પણ કંઈ મટીરિયલ છે, ધારો કે આપણે વાત કરીએ પેપર 1 નર્સિંગનું, પેપર 2 જે છે એ ગુજરાતી સાહિત્યનું, તો એમાં જે ઓનલાઈન MCQ આપેલા છે કે ઓનલાઈન ટેસ્ટ એની અંદર છે. અને બીજું એક કે વિશેષ વધારે કોઈને પ્રશ્ન જોતા હોય તો એના માટે એનું રજીસ્ટ્રેશન કરવાનું રહેતું હોય. ઘણી વખત ઘણા મિત્રો પૂછતા હોય કે ભાઈ 20 પ્રશ્નના જે સ્લોટ છે એ જ કેમ વેબસાઇટની અંદર ખુલતા હોય, તો એ 20 પ્રશ્નના એટલા માટે રાખ્યા કે વધારે પડતા પ્રશ્ન હોય તો એના માટેનો એક સમયગાળો વધી જાય. તમારું જે ખરેખર ટેસ્ટિંગ થવું જોઈએ એ મોબાઈલની અંદર આ વેબસાઇટ ખુલતી હોય તો એમાં થોડી તકલીફ પડતી હોય. એના કારણે જે રજીસ્ટ્રેશન થયેલી વ્યક્તિ હોય એને વધારે પ્રશ્ન એને લિંકથી મોકલવામાં આવતા હોય અને ડાયરેક્ટ 20 કે 30 માર્કના એવા પ્રશ્નનો સ્લોટ ગુજરાતીના જે પ્રશ્ન અહીંયા આપેલા છે એ MCQની વાત આપણે કરીએ તો MCQ સિસ્ટમથી ત્યાં મૂકેલા છે. નર્સિંગ માટેના જે 5 સબ્જેક્ટ આપેલા છે, ફંડામેન્ટલ ઓફ નર્સિંગ, મેડિકલ નર્સિંગ, એ બધા જે 20 માર્કના એ પણ 20 પ્રશ્ન મુજબ જ ત્યાં સ્લોટ બનાવીને આખા મૂકેલા છે. બિલકુલ. તો આ પરીક્ષા ભરવા માટેની લાયકાત શું રહેશે તે પણ જણાવી દેશો. કયા વિદ્યાર્થીઓ આમાં પરીક્ષા આપી શકશે અને ફોર્મ ભરી શકશે? અહીંયા આપણે પહેલા વાત કરીએ તો જેવી રીતે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા હોય, ફાર્મસી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા હોય, એ પ્રકારે નર્સિંગ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા, બરાબર. નર્સિંગ કાઉન્સિલની અંદર સૌથી પહેલા તેનું નર્સિંગ તરીકેનું રજીસ્ટ્રેશન હોવું જોઈએ, એનો રજીસ્ટ્રેશન નંબર હોવો જોઈએ, પહેલી આ લાયકાત. બીજું કે એ રજીસ્ટ્રેશન નંબરની સાથે એને એ વ્યક્તિ બીએસસી નર્સિંગ કરેલું હોવું જોઈએ અને બીએસસી નર્સિંગની સાથે એને જે જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફરી ડિપ્લોમાનો કોર્સ આવે એ કરેલો હોવો જોઈએ. એએનએમ કરીને 10 વર્ષનો ગુજરાત સરકારની અંદર અનુભવ હોવો જોઈએ. આ 3 પ્રકારની લાયકાત ધરાવનાર કોઈ પણ વ્યક્તિ અહીંયા ફોર્મ ભરી શકશે. અહીંયા આપણે એક વાત કરીએ તો પહેલા એવું હતું કે 28 વર્ષની ઉંમર સુધી જ આની અંદર ફોર્મ ભરાતા. આ વખતે સરકારની અંદર જે પેલું મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના આવી એના અન્વયે ઘણી બધી છૂટછાટ છે. ધારો કે 40 વર્ષની ઉંમર સુધી કોઈ પણ વ્યક્તિ આની અંદર ફોર્મ ભરી શકશે. SC, ST, OBC એને જે અનામત મળવાપાત્ર થતી હોય એ અહીંયા રહેલી છે. એટલે કે પહેલા એવું હતું કે કેન્દ્ર સરકારની જાહેરાત પડે ને તો કોઈ નર્સિંગ વાળી વ્યક્તિ 20 થી 40 વર્ષની ઉંમર સુધી ફોર્મ ભરી શકતી. ફાર્માસિસ્ટ હોય તો એ પણ એ રીતે 21 થી 45 વર્ષની ઉંમર સુધી ફોર્મ ભરી શકતી. પણ ગુજરાત સરકારની જાહેરાત હોય ને તો એ 28 વર્ષ કે 30 વર્ષ સુધી ફોર્મ ભરી શકતા. આ વખતે 10 વર્ષની છૂટછાટ મળી. એટલે જે વ્યક્તિ અગાઉની 2 વર્ષ પહેલાની જે નર્સિંગની પરીક્ષા લેવાય એની અંદર ધારો કે ફોર્મ નથી ભરી શક્યા અથવા તો એ પરીક્ષાની અંદર ફેલ ગયા અને સરકારી નોકરી મેળવવા માટે નિષ્ફળ રહ્યા, તો એ વ્યક્તિઓને અહીંયા બહુ મોટો ચાન્સ મળ્યો છે કે એ અહીંયા આ જે 1494 જેટલી એટલે કે 1500 જેટલી જે આશરે જગ્યાઓ છે એની અંદર ફોર્મ ભરી શકશે અને એ જોબ મેળવી શકશે. બિલકુલ. શું આ ફોર્મ માત્ર ઓનલાઈન જ ભરી શકાશે કે પછી કોઈ સરકારી ઓફિસોમાં અથવા તો પોસ્ટ ઓફિસમાં આ ફોર્મ ઉપલબ્ધ હશે ખરા? હા, આ જે ફોર્મ છે એ ફિઝિકલી આપણને ભરી શકાશે નહીં. પહેલા એવું હતું કે ભાઈ જાહેરાત પડતી 2002 માં 2006 માં તો ફિઝિકલી ફોર્મ ભરતા. હવે આ બધી સિસ્ટમ બધું ઓનલાઈન છે, બરાબર. એટલે ઓજસ ઉપર જેટલી પણ એડ આવે એ આખી ઓનલાઈન ફોર્મ ભરવાની હોય. એટલે ઓનલાઈન આખી જે ફોર્મ પ્રક્રિયા છે એના દ્વારા એ જે ફોર્મ છે એ આખું ઓનલાઈન ભરી શકશે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમે જુઓ તો ઓજસ તો છે, પણ એ સિવાય બીજી જે પ્રાઇવેટ જેટલી પણ વેબસાઇટ એ બધામાં ગવર્મેન્ટ જોબ એવું લખેલું હોય અને ત્યાં એની લિંક ડાયરેક્ટ આપેલી હોય. ફોર્મ ભરવાની એક લિંક આપેલી હોય, એક એની જે PDF આખી જાહેરાત આવેલી હોય એ જાહેરાત માટેની આખી લિંક આપેલી હોય અને એ જે ફોર્મ ભર્યા બાદ એનો એક સમયગાળો હોય 5 કે 6 કે 4 મહિના, એ ગવર્મેન્ટ જે નક્કી કરી અને ડેટ એને ડિક્લેર કરતા હોય 20-25 દિવસ પહેલા, તો એ દિવસે એની એક્ઝામ થતી હોય. અગાઉ જે નર્સિંગની જાહેરાત આવી હતી એની અંદર 85 પસંદગી બોર્ડોની પરીક્ષા લીધી હતી. એ વખતે 1500 જેટલી જગ્યાઓ હતી. એની જે પરીક્ષા થઈ એ પરીક્ષા માટે ફોર્મ ઓનલાઈન ભર્યા હતા. પછી જે રિઝલ્ટ આવ્યું ને એ રિઝલ્ટ માટેની એની OMR સીટ હતી ને એ પણ સ્કેન કરીને ઓનલાઈન ચડાવેલી હતી. એટલે આ ઓલરેડી અગાઉ આ પ્રકારની પ્રક્રિયા થઈ ચૂકેલી છે. એટલે આ ઓનલાઈન પ્રક્રિયા રહેશે. બિલકુલ. 1498 જેટલી જે જગ્યા છે તો તે કઈ અલગ અલગ જગ્યા ક્યાં ક્યાં હશે ને ખાસ કરીને અમદાવાદની આસપાસ હશે કે ક્યાં આગળ હશે એવી કોઈ માહિતી છે ખરી? નહીં, આની અંદર આપણે એક વાત કરીએ, બરાબર. PSC, CHC
અને જે સિવિલ હોસ્પિટલ છે, બરાબર. તો આ જે આખું આપેલું છે એની અંદર આનું હેન્ડલિંગ જે છે એ આરોગ્ય કમિશનરની કચેરી ગાંધીનગર, બરાબર, ત્યાંથી થતું હોય અને ત્યાંથી એ દરેક જગ્યાએ આપણા જેટલા પણ જિલ્લા છે એ જિલ્લા વાઇઝ એ નર્સિંગ સ્ટાફ હોય એમના દ્વારા એને ઓર્ડર કરવામાં આવતો હોય. પણ એની અત્યારે જે પરીક્ષા પ્રક્રિયા છે એ ગાંધીનગરથી થશે. એટલે એનું સિલેક્શન થયા બાદ એમને જે નજીકના અથવા તો એમનો પ્રોપર હશે એ મુજબ એના જે ફિક્સ પગારનું છે, ધારો કે અત્યારે આપણે વાત કરીએ કોન્સ્ટેબલની, તલાટીની આ બધી જે ભરતી થઈ તો એમાં કેવું થયું, જે વ્યક્તિ ત્યાં સ્થાનિક હતી ત્યાં એના ઓર્ડર નીકળ્યા હતા, બરાબર. તો અહીંયા આ એ જ સિસ્ટમ આની અંદર આપણને થોડી જોવા મળે કે જે વ્યક્તિ જ્યાંની સ્થાનિક હોય ને એને પહેલો ચાન્સ આવે, કેમ કે ફિક્સ પગારની અંદર જ્યારે એને લેતા હોય ત્યારે આ પ્રકારનું હમણાં થોડા ટાઈમથી જે ઓર્ડર નીકળતા હતા એમાં આવું જોવા મળ્યું. એટલે અહીંયા જે વ્યક્તિ છે એવું નહીં કે અમદાવાદની થાય અમદાવાદમાં જોબ મળે. અમદાવાદની વ્યક્તિ હોય, મેરિટનું ઓછું હોય અને પહેલા એ રેટ કાર્ડ એનું જે મેરિટ લિસ્ટ બનાવે તો એ કદાચ વલસાડ જતા રહે, વલસાડ વાળો તો તે કચ્છમાં જતો. એટલે આની અંદર કંઈ એવું હોતું નથી. આ જે જોબ હોય આખી ટ્રાન્સફરેબલ હોય, એ કોઈ પણ જગ્યાએ એની બદલી થઈ શકે. એટલે ગવર્મેન્ટને જ્યાં યોગ્ય લાગે ત્યાં એની જગ્યા ખાલી હોય એ અનુકૂળતા મુજબ એને ત્યાં મૂકી શકે. બરાબર. હવે મુખ્ય બાબતની વાત કરીએ, પગાર ધોરણની જો વાત કરીએ તો પગાર ધોરણ કયા પ્રકારનું હશે? અહીંયા આપણે પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણમાં 5,200 થી લઈ અને 20,200 એમાં 2800 ગ્રેડ પે આવતો હોય એ પગાર ધોરણ એમને મળવાપાત્ર થશે. બીજી એક વાત આપણે કરીએ તો અહીંયા જે પગાર ધોરણ છે તો શરૂઆતના 5 વર્ષ માટે એ ફિક્સ રહેશે અને 5 વર્ષ પછી એ ફૂલ પગારની અંદર આવશે. એટલે કે દર વર્ષે એને જે 1,500 રૂપિયાનો વધારો છે એ મળશે. બીજું જે જૂના નર્સિંગ સ્ટાફ લેવાયા હતા, જે આપણે પંચાયત સેવા પસંદગી મંડળની વાત કરી, જેની અંદર જયારે ભરતી થાય ત્યારે 5 વર્ષ માટે એક ફિક્સ પગાર હતો. અહીંયા એ જે ફિક્સ પગાર છે એમાં સરકાર દ્વારા જે નક્કી કર્યું કે દર વર્ષે એને 1,500 રૂપિયાનો વધારો થાય. પ્લસ એને બીજી એક વાત એ કે 15 જેટલી ઈએલ એટલે કે વધારાની એને રજા ભોગવવા મળે. એ 5 વર્ષ સુધી ભોગવશે અને 75 રજાઓ ભેગી થઈને મળશે. જ્યારે અગાઉ ભરતી થતી ત્યારે આ પ્રકારની સિસ્ટમ એની અંદર આપણને જોવા મળી નથી. બિલકુલ. પ્રફુલભાઈ સાથે ચર્ચા આગળ વધારીશું અને આપના ફોન કોલ્સ પણ લઈશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. Guys are crazy about bodybuilding. जिसे भी देखो बॉडी बना रहा है, मुझे भी बनानी है ऐसी बॉडी। इन गर्मियों में वजन बढ़ाकर शरीर को भी ठंडा रखे। अब सराइवा युक्त आयुर्वेद न्यूट्रीगेन। मिनटों में सूखे बढ़िया रंग खिले, नेहा फास्ट है ना, अब तेज बनो। मिनटों में सूखे बढ़िया रंग खिले, नेहा फास्ट है ना, अब तेज बनो। हार्ट अटैक, ब्लड प्रेशर, डायबिटीज के पेशेंट्स को लगवा और पक्षाघात यानी पैरालिसिस हो जाता है। यह है पारुल हॉस्पिटल। यहाँ आधुनिक चिकित्सा, काबिल डॉक्टर्स और मेडिकल स्टाफ की देखरेख में हर दर्दी 100% ठीक हो जाता है। हिम्मत के परों पर स्वाभिमान की उड़ान, पारुल हॉस्पिटल। थैंक यू। हे जयेश, हे परेश, इंडिया कब आया? कल रात को। फिर चलो पहले की तरह कॉफी और आरएमडी हो जाए। वाह, पूरी दुनिया घूम ली, अलग अलग पान मसाले टेस्ट किए। कोई कहता है उसमें ये है वो है, लेकिन स्वाद और क्वालिटी में सिर्फ आरएमडी। ऊंचे लो, ऊंची पसंद, आरएमडी। बड़ी गर्मी है यार, भयंकर। बॉडी बन गई झरना, लेकिन तुम कुछ ना करना। आज बॉडी बन गई झरना, पंखे तू कुछ तो करना। लटके रहना, हाथ फैलाना, लेना सारे व्यू। पंखे व्हाट इज दिस? भाई साहब, हम आपसे पूछते हैं कि व्हाट इज दिस? अब ऐसी भयंकर गर्मी से राहत तो सिर्फ सिम्फनी एयर कूलर ही दे सकता है, जो पंखे जितनी बिजली में दे जबरदस्त कूलिंग। ओ पंखे, सिम्फनी, so cool is this? હવે 400 ગ્રામ સંતૂર સાબુ સાથે મેળવો એક વધુ 100 ગ્રામ સંતૂર સાબુ બિલકુલ મફત. જલ્દી કરો, હવે 400 ગ્રામ સંતૂર સાબુ સાથે મેળવો એક વધુ 100 ગ્રામ સંતૂર સાબુ બિલકુલ મફત. જલ્દી કરો. શું તમારે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાઓ પાસ કરવી છે? શું તમારે જીપીએસસી પાસ કરવી છે? સિનિયર ક્લાર્ક, જુનિયર ક્લાર્ક, તલાટી, કચેરી અધિક્ષક, હિસાબનીશ અથવા પીએસઆઈ કે કોન્સ્ટેબલ બનવું છે કે જીપીએસસી પાસ કરી મામલતદાર, ટીડીઓ, ડીવાયએસપી કે ડેપ્યુટી કલેક્ટર બનવું છે તો આજે જ નરોડા ખાતે તેની તાલીમ માટે ગઢવી કરિયર એકેડેમીમાં એડમિશન મેળવી સફળતા મેળવો. ગઢવી કરિયર એકેડેમી, આદેશ્વર નગર, નરોડા, અમદાવાદ. મોબાઈલ નંબર 9601338205.
વેલકમ બેક. વિશેષ રજૂઆત કરિયર ગાઈડન્સમાં આપનું સ્વાગત ફરી એકવાર. મારી સાથે જોડાયેલા છે પ્રફુલભાઈ. ખાસ કરીને પેપર્સની જો વાત કરીએ તો પેપર્સ કયા કયા પ્રકારના હશે, કુલ કેટલા પેપર્સ હશે અને કયા કયા હશે? અહીંયા આપણે પેપર્સની વાત કરીએ તો નર્સિંગની અંદર અલગ જ પ્રકારનું થોડું જોવા મળે છે કે અહીંયા બે પ્રકારના પેપર છે, બરાબર. પહેલું જે પેપર આવશે એ નર્સિંગનું આવશે, એટલે કે જે વ્યક્તિ નર્સિંગ ભણેલો છે એના વિશેના એના 5 ટોપિક આવશે, એ 20-20 માર્કના હશે. એમાંથી આખું 100 માર્કનું એક બનશે. બીજું જે આપેલું છે એ એનું ગુજરાતીનું પેપર આવશે. અને ધારો કે આપણે પહેલા પેપરની વાત કરીએ તો 20 માર્કની અંદર ફંડામેન્ટલ ઓફ નર્સિંગ, બરાબર. તો નર્સિંગની અંદર સ્ટાર્ટિંગથી શરૂઆતથી અત્યાર સુધી કયા કયા પ્રકારની બાબતો હોય એના વિશેના એને MCQ આપેલા છે. બીજું છે મેડિકલ સર્જિકલ નર્સિંગ, એટલે કે મેડિકલ જે ઓપરેશનના લગતા સાધનો હોય એની ઓળખ કરવાની હોય, કયા પ્રકારની વાત આવી, કઈ વસ્તુ નવી આવી, એ વિશેના પ્રશ્ન આવશે. બીજું આપ્યું છે મિડવાઇફરી અને પીડિયાટ્રિક નર્સિંગ, એટલે કે દાયણ કે આ તે જે હોય, બરાબર, એના ભૂતકાળની અંદર સર્ટિફિકેટ કોર્સ આવતા હતા, ગવર્મેન્ટ દ્વારા ગામડાની અંદર નિમણૂક કરવામાં આવતી હતી. પીડિયાટ્રિક નર્સિંગની અંદર બાળકની સાર સંભાળ કેવી રીતે રાખવી અને કયા પ્રકારની દવાઓ હોય, જનરલ મેડિસિન્સ કયા પ્રકારનું હોય, આ બધા જે MCQ હોય એ આવતા હોય. બીજો છે 20 માર્કનું મેન્ટલ હેલ્થ અને સાયકિયાટ્રિક નર્સિંગ, બરાબર. તો અંદર જે મેન્ટલ હેલ્થ અને સાયકિયાટ્રિક નર્સિંગ આપ્યું, આપણે તમે જો તો ઘણી બધી હોસ્પિટલો એ હોય, બરાબર, કે એની અંદર આ પ્રકારના જે વધારે પડતા નર્સિંગ સ્ટાફ હોય તો અહીંયા ઘણી વખત એને મેન્ટલ હેલ્થ અને જે સાયકિયાટ્રિક નર્સિંગ હોય એની અંદર આપણે એના જે ચેપ્ટર છે એની અંદર આપણે અભ્યાસ કરીએ તો કોઈ વ્યક્તિ છે એની મેન્ટલ પરિસ્થિતિ ઉપર જોઈએ, કોઈ પણ દર્દી હોય એ પોતાની દર્દી ઘણી વખત માનતો જ ના, એવા પ્રકારની પરિસ્થિતિ બનતી હોય તો એ જે છે એ કઈ બાબતથી એને હેન્ડલ કરી શકાય એ વિશેના એમને MCQ છે. અને છેલ્લું લાસ્ટ છે કોમ્યુનિટી હેલ્થ નર્સિંગ. કોમ્યુનિટી હેલ્થ નર્સિંગની અંદરના જે એન્વાયરમેન્ટની સાથેના બધા રોગ ને બધું જોડાયેલું છે એના વિશેના જે MCQ છે એ આપણને પૂછાશે. એટલે અહીંયા જે પેપર 1 છે ને એ થોડું અલગ પ્રકારનું છે. કેવું? તો નર્સિંગનું પેપર આવશે. બીજું કે એને કમ્પલસરી 50 માર્ક લાવવાના, જો 50 માર્ક આ પેપરની અંદર ના આવ્યા તો એ પાસ ગણાશે નહીં. 49 માર્ક આવ્યા અને પેલું જે 100 માર્કનું ગુજરાતીનું પેપર છે એ ગુજરાતીના 100 માર્કના પેપરમાંથી એના 90 માર્ક આવ્યા, બરાબર. તો અહીંયા 49 પાસ કહેવાશે નહીં, 50 એને કમ્પલસરી આ પેપરની અંદર દરેક પેપરમાં 50 ના, દરેક પાછું ગુજરાતીમાં અલગ છે થોડું, કારણ કે ગુજરાતી પેપરની આપણે વાત કરીએ પેપર 2 તો આખું પેપર જે છે એ ગુજરાતીની અંદર લેવાશે. પહેલું જે 30 માર્ક છે એમાં ગુજરાતી ભાષા, કે ભાઈ 1000 વર્ષનો ગુજરાતી ભાષાનો ઇતિહાસ, ગુજરાતી ભાષા કેવી રીતે આવી, શરૂઆતમાં સંસ્કૃત હતી, સંસ્કૃતમાંથી પ્રાકૃત બની, પ્રાકૃતમાંથી ગુજરાતી ભાષા જે અત્યારે મોડર્ન ગુજરાતી લેંગ્વેજ આપણે કહી શકીએ એ આખી ભાષા બની, એના વિશેના અલગ અલગ પ્રશ્ન, બરાબર. એના શબ્દ વોકેબ્યુલરી આ જે બધું છે કે સમાનાર્થી શબ્દ, વિરુદ્ધાર્થી શબ્દ, એવું એ સિવાયથી આખા એના ઇતિહાસ સુધીની વાત આવશે. બીજું જે છે એમાં 40 માર્કનું આખું વ્યાકરણ આપણને આપેલું છે. આ વ્યાકરણની અંદર એનો છંદ, અલંકાર, સમાસ, વિરોધાર્થી શબ્દ, સમાનાર્થી શબ્દ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, રૂઢિપ્રયોગ, કહેવત, આ બધા પ્રશ્ન એને વ્યાકરણની અંદર 40 માર્કના એની અંદર પૂછાશે. અને બીજી આપણે એક વાત કરીએ તો 30 માર્કની અંદર ગુજરાતી સાહિત્ય. ગુજરાતી સાહિત્યની અંદર બધા લેખકો, કવિઓ, એમના દ્વારા લખેલી જે કૃતિઓ છે એના વિશેના બધા પ્રશ્ન છે. એની સાથે શરૂઆતની અંદર આપણે વાત કરીએ તો પ્રાકૃત ભાષાની અંદર વસંત વિલાસથી લઈને જે શરૂઆત થઈ, ભરતેશ્વર બાહુબલીથી શરૂઆત થઈ. બીજું જે આપણે અહીંયા વાત કરીએ કે ભાઈ મીરા અને નરસિંહ એ જે ભક્તિયુગ આખો આવી ગયો, ત્યારબાદ દલપતરામથી આધુનિકની શરૂઆત થઈ, આધુનિક ગુજરાતી સાહિત્યની, નર્મદ, અને લાસ્ટ છેક આપણે અત્યારે જે રઘુવીરભાઈ ચૌધરીને અહીંયા જે એવોર્ડ મળ્યો ત્યાં સુધીનું બધા જ જે કવિઓ છે એના વિશેના પ્રશ્ન, એમની કૃતિઓ, જ્ઞાનપીઠ એવોર્ડ મળેલા, રણજીતરામ સુવર્ણચંદ્રક, આ બધા જ પ્રકારના પ્રશ્ન જે નર્સિંગની પરીક્ષા આવશે એના પેપર 2 માં આવશે. એને ગુજરાતીનું જે પેપર આપેલું છે એમાં કમ્પલસરી 35 માર્ક્સ, બરાબર, 35 માર્ક્સ લાવવાના. જે 35 માર્ક્સ નહીં લાવે તેના લાયકી ગુણ નહીં કહેવાય કે એ પાસ થયો. એટલે બંને પેપરના આપણે ગણીએ તો 200 માંથી એને 85 માર્ક્સ એના આવવા જોઈએ. એક આપણે નોર્મલ વાત કે કોઈ વ્યક્તિ છે, બરાબર, એના નર્સિંગની અંદર 40 માર્ક આવ્યા, ગુજરાતી 60 માર્ક આવ્યા, તો એ એમ કહે છે કે મારે તો 100 માર્ક આવ્યા, 85 કરતા વધી ગયો. પણ અહીંયા આવું નહીં. જે વ્યક્તિ નર્સિંગમાં કોઈ 51 માર્ક લાવે, બીજો કોઈ વ્યક્તિ ગુજરાતીનું જે પેપર છે એમાં 36 માર્ક લાવે, તો એ 87 માર્ક હતી પાસ કહેવાય. કેમ કે એ બંનેની અંદર એનું જે એક નોર્મલ કે ભાઈ પાસ થવું જોઈએ એ એના ક્રાઇટેરિયામાં આવી જાય. ચોક્કસ પ્રફુલભાઈ સાથે ચર્ચાને આગળ વધારીશું, પરંતુ હાલ ફરી એકવાર રોકાઈશું એક બ્રેક માટે. डॉक्टर ऑर्थो आयुर्वेद तेल और कैप्सूल, घुटना, कंधा, कमर, चाहे जैसा दर्द हो, ये मुझे देता है दर्द से पूरी आजादी, एक भरपूर जिंदगी. I've heard the City Club makes the best donuts. I've heard St. Thomas is very pretty. So, whatever I've heard, I'm gonna see, I'm gonna go, I'm gonna do. With the new Honda Levo, it's time to live, time to Levo. हमारा संकल्प है कि हम बनाए कुछ बेहतर. क्या बेहतर को और बेहतर किया जा सकता है? बिल्कुल, ये तो घड़ी ने कर दिखाया है. कड़ी मेहनत और आधुनिक रिसर्च से महाशक्तिशाली घड़ी को हमने दिया है एक नया रूप जो है और भी असरदार. न्यू इम्प्रूव्ड घड़ी डिटर्जेंट पाउडर जो दे बेहतर सफाई ज्यादा जल्दी.
The pure and fresh taste of healthy future. Future Choice. Packaged drinking water and soda like never before. A product of Future Choice Group. Assuring future. હવે 125 ગ્રામ સંતૂર સાબુ સાથે મેળવો સંતૂર હેન્ડવોશ તદ્દન મફત. જલ્દી કરો. હવે 125 ગ્રામ સંતૂર સાબુ સાથે મેળવો સંતૂર હેન્ડવોશ તદ્દન મફત. જલ્દી કરો. સદગુરુ શ્રી માતા અમૃતાનંદમય દેવી અમદાવાદમાં પધારો માં અમ્માના દર્શનાર્થે સત્સંગ ભજન અને ધ્યાનને સંગ તારીખ 29મી માર્ચ મંગળવારે સાંજે 7 વાગ્યાથી એસી ગ્રાઉન્ડ ડ્રાઇવિંગ રોડ અમદાવાદ. વેલકમ બેક. ચર્ચાને આગળ વધારીએ. મારી સાથે જોડાયેલા છે પ્રફુલભાઈ. પ્રફુલભાઈ, ખાસ કરીને હવે જો વાત કરીએ, જે ગુજરાતી પેપરની તમે વાત કરી, ગુજરાતી પેપર જે છે તે ગુજરાતી ભાષામાં પૂછાશે, પરંતુ અન્ય જે પેપર છે તે પણ શું ગુજરાતી ભાષામાં જ પૂછાશે કે તે ઇંગ્લિશમાં પૂછાશે? નહીં, અહીંયા એવું થયું હતું કે અગાઉ એક વખત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે આ પરીક્ષા લેવાઈ હતી તો એની અંદર ગુજરાતી અંદર પ્રશ્ન આવ્યા હતા, બરાબર, કે ભાઈ નર્સ જે છે એટલે કે ગુજરાતી ભાષામાં એને પરિચારિકા આપણે કહીએ તો એની મૂળભૂત ફરજો શું, કે ભાઈ એને મૂળ ફરજો શું, પેશન્ટની કેર કેવી રીતે લેવી, કઈ બાબતનું ધ્યાન રાખવું, અથવા તો કેવા પ્રકારના પ્રોગ્રામ હોય, આ બધા ગુજરાતીમાં પ્રશ્ન પૂછ્યા. પણ અહીંયા જે નર્સિંગ જે છે ને એ નર્સિંગ ગુજરાતી નથી ભણાવતું. તમે નર્સિંગ કોલેજની અંદર આપણે જોઈએ તો ફાર્મસી, નર્સિંગ, MBBS આ બધા કોર્સ જે છે એ વિદેશની અંદરથી આપણે ત્યાં અહીંયા આવેલા. આયુર્વેદિક હોય તો એને સંસ્કૃત ગુજરાતીમાં કે એ વસ્તુ અલગ છે. અહીંયા આખું ઇંગ્લિશમાં જશે, બરાબર. એટલે એનું જે પેપર આવે ને એને ગુજરાતી વિશેના પ્રશ્ન બનાવવા પડે. અગાઉની ફાર્મસીની પરીક્ષા આવી હતી, આ નર્સિંગની પરીક્ષા આવી હતી, આવા 2 વર્ષ પહેલા આ બધી એક્ઝામ ઓલરેડી લેવાઈ હતી. તો એની અંદર એ વખતે એવું લખ્યું હતું ગુજરાતીમાં લેવા છે. ઘણી વખતે પરીક્ષા લેવાય ને વિદ્યાર્થીઓ મૂંઝવણ પડી ગયેલા, બધું કાઠું થઈ ગયેલું. એટલે એનું ધારો કે અત્યારે આપણે વાત કરીએ તો આ બે અલગ અલગ ભાષા થઈ, બરાબર. ગુજરાતી ભાષાનું જે પેપર છે એનું તો ગુજરાતીમાં જ લેવું પડે, એનું અંગ્રેજી થાય નહીં. અહીંયા બીજી એક આપણે વાત કરીએ કે ભાઈ આજે એક આવું આપેલું છે કે ભાઈ નર્સિંગનું પેપર, તો નર્સિંગનું મટીરિયલ કોઈ જગ્યાએ તમને ગુજરાતીમાં નહીં મળે. એ વખતે 2 વર્ષ પહેલા જાહેરાત થાય ને તો એમાં એવું લખ્યું હતું કે ભાઈ નર્સિંગનું જે પેપર છે ગુજરાતીમાં થશે. તો બધાએ પેલો ગુજરાતનો ઇતિહાસ અંતે જનરલ સ્ટડી કરીને બધું ભેગું મેળ દીધું, પણ આનું નર્સિંગનું મટીરિયલ 15 પત્તાનું કોઈથી નતું ભેગું થયું, બરાબર. એ બધાને એકબીજાને ઉલ્લુ જ બનાવ્યા હતા. એટલે એમાં પછી MCQ ખોટા મૂકી દીધા. એટલે અહીંયા જે છે અત્યારે એ પરફેક્ટ ટુ પરફેક્ટ છે કે ભાઈ આ જે નર્સિંગનું છે એ આખું 100 માર્કનું પેપર છે, ઇંગ્લિશની અંદર આવશે. અને વાત સાચી છે, આજે કોઈ પણ મેડિકલ લેંગ્વેજની અંદર પ્રિસ્ક્રિપ્શન થતું હોય, કે ફાર્માસિસ્ટનું પ્રિસ્ક્રિપ્શન હોય કે નર્સિંગ માટેનું પ્રિસ્ક્રિપ્શન થતું હોય, તેની અંદર કોઈ ડોક્ટર ગુજરાતીમાં નહીં લખતા, બરાબર, ઇંગ્લિશની અંદર જ લખતા હોય. એટલે આનું જે પેપર છે એના આધારે હા ગુજરાત સરકાર, ભારત સરકારની જે બધી યોજનાઓ આવતી એ બધી ગુજરાતીની અંદર આવે, એ વસ્તુ અલગ છે. તો એના માટેના જે GS ના પ્રશ્ન છે એની અંદર કવર થઈ જાય. એટલે આનું જે પેપર છે પહેલું એ આખું ઇંગ્લિશ લેંગ્વેજમાં આવશે, બીજું પેપર છે એ ગુજરાતીમાં. એટલે આપણે એવું કહી શકીએ કે બંને લેંગ્વેજની અંદર આ પેપર હશે. બિલકુલ. ખાસ કરીને જો મટીરિયલની વાત કરીએ, આ પરીક્ષા જે પૂછવાની છે મટીરિયલની જો વાત કરીએ તો શું મટીરિયલ ગઢવી કરંટ અફેર્સની વેબસાઇટ પરથી ઉપલબ્ધ થશે ખરું? આ એક બહુ મોટો પ્રોબ્લેમ હતો. 4-5 વર્ષ પહેલા અમે આજે આખું કોઈ પણ જગ્યાએ કેરિયર ગાઈડન્સનું કરીએ ને તો બધા છોકરાઓને એક મોટો પ્રશ્ન રહેતો કે કોઈ નવી પ્રકારની જાહેરાત આવી હોય તો તાત્કાલિક કોઈ ચોપડી બજારમાં આવતી નહીં. બધા પ્રકાશકો એની એક લિમિટેશન આવતી હોય કે 500 કે 600 પત્તાથી ઉપરની ચોપડી બનાવી શકે નહીં, વધારે બનાવે તો એની કિંમત પેલાને પોસાય નહીં. અને પેલો 500 બુકની અંદર કેવું થાય ઘણી વખત કે 100 રૂપિયાની ચોપડી હોય તેની ઓરિજિનલ કિંમત 20 રૂપિયા જ હોય, તો પેલા બધાનું માર્જિન જતું હોય, હોલસેલર ને રિટેલર ને પેલો જે પ્રકાશક હોય. એટલે એના કારણે જે વિદ્યાર્થીઓ મૂંઝવણો પડતા. એટલે અમે પછી દર વખતે શું કર્યું કે આ ગઢવી કરંટ અફેર્સ મેગેઝિન એવી વેબસાઇટ આખી બનાવી, એ વેબસાઇટની અંદર ઓનલાઈન ટેસ્ટ મૂક્યો અને એની અંદર અમે 20 થી 30 પ્રશ્ન, બરાબર. એટલે 20 થી 30 પ્રશ્ન એટલા માટે કે 100 પ્રશ્ન હોય તો પેલો વ્યક્તિ જયારે મોબાઈલની અંદર એ પોતાનું ટેસ્ટિંગ કરતો હોય તો એને ઘણી વખત તકલીફ પડે કે ભાઈ ક્યારે મારું સબમિશન થઈ રહેશે, ક્યારે સબમિટ થઈ રહેશે. કોમ્પ્યુટરમાં એ કરતો હોય તેને પોણો કલાક કે અડધો કલાક જતો હોય. એટલે અમે દરેકને 10 કે 15 મિનિટની અંદર એનું પોતાનું નોલેજ એને ખબર પડી છે કે એટલા માટે ગઢવી કરંટ અફેર્સમાં 20 માર્કના પ્રશ્ન, નર્સિંગની પરીક્ષા તેના માટે, ફાર્મસીની પરીક્ષા હોય તો એના માટે, આપણે એન્જિનિયરિંગની પરીક્ષા હોય અથવા તો સ્ટાફ સિલેક્શનની હોય કે IBPSની હોય, એ પ્રકારના દરેક પ્રશ્ન ત્યાં ગઢવી કરંટ અફેર્સ મેગેઝિન ઉપર ગોઠવી દીધા. એટલે એ વ્યક્તિ ત્યાં એનો ટેસ્ટ થાય, એના જે સાચા જવાબ છે એ લખેલા આવે અને ખોટા છે એ બાજુમાં ઇનકરેક્ટ લખેલા આવે. બિલકુલ. હવે વાત કરીએ કમ્પ્યુટર જ્ઞાનની, તો શું આ પરીક્ષા માટે કોમ્પ્યુટરનું જ્ઞાન હોવું પણ જરૂરી છે? કોમ્પ્યુટર પણ આવડતું હોવું જોઈએ? હા, ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની અત્યારની કોઈ પણ પ્રકારની જાહેરાત હોય તો ડિજિટલ ઇન્ડિયા જે પ્રોગ્રામ અત્યારે ચાલે છે, બરાબર, ઓલ ઇન્ડિયાની અંદર, એ પહેલાથી ઓલરેડી 2007 અને 2006 તો એ વખતે CCC નું સર્ટી કમ્પલસરી છે. બીજી એક વાત કે ધોરણ 10 અને ધોરણ 12 ની અંદર કોમ્પ્યુટરનો અભ્યાસક્રમ ઓલરેડી આવે છે. એટલે અહીંયા જે નર્સિંગ વાળા વ્યક્તિ હશે એને ફરજિયાત કોમ્પ્યુટર કરેલું હોવું જોઈએ, કોમ્પ્યુટર નોલેજ હોવું જોઈએ. કેમ કે અત્યારનો કોઈ પણ પ્રોગ્રામ તમે જુઓ તો આપણે જે જીસ્વાન સાથે ગવર્મેન્ટના બધા જ વિભાગો જોઈન્ટ થયેલા હોય. એટલે આજે નર્સિંગના જે બધા પ્રોગ્રામો હોય અથવા તો એની અંદરની કોઈ પણ પ્રકારની માહિતી હોય તો સરકાર દ્વારા એ કોમ્પ્યુટર દ્વારા ઉપલબ્ધ કરવામાં આવતી. એટલે અહીંયા અત્યારે કોઈ પણ પ્રકારની ગવર્મેન્ટ જોબ વર્ગ 3 જે આવતી હોય એમાં ફરજિયાત અને કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે. બિલકુલ. પ્રફુલભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા અને જે ટિપ્સ આપી એ બદલ થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.
તો આ સાથે અમારી વિશેષ રજૂઆત અહીં સમાપ્ત કરીએ છીએ. રજા આપશો. નમસ્કાર. આ ન્યૂઝના પ્રાયોજક ये है पारुल हॉस्पिटल, हिम्मत के परों पर स्वाभिमान की उड़ान. पारुल हॉस्पिटल. શનિવારની રાત અને રવિવારની સવાર અનેક લોકો માટે બનીને આવી કાળ. વિવિધ 3 અકસ્માતમાં 8 લોકોએ ગુમાવ્યા જીવ, 70 થી વધુ લોકો ઘાયલ. અમિત શાહ, આનંદીબેન પટેલ તેમજ વિજય રૂપાણી આજે ચાર્ટર પ્લેનમાં ઘડશે 2017ની ચૂંટણીની રણનીતિ. સુરતના કડોદરામાં યોજાનાર સંમેલનમાં આપશે હાજરી. ગોધરાના વણાકપુરમાં આજે જમિયત ઉલેમાનું અધિવેશન. મૌલાના મહમૂદ મદની, સ્વામી અગ્નિવેશ, ફાધર લોબો સહિત અનેક સુન્ની નેતાઓ રહેશે હાજર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રેડિયો પર 18મી વખત કરશે મનની વાત. 5 રાજ્યોમાં ચૂંટણી વચ્ચે ચૂંટણી પંચે પીએમ મોદીને મન કી બાતની આપી છે મંજૂરી. સુરતની લાજપોર જેલમાંથી હાર્દિક પટેલે ફરીથી લખ્યો પત્ર. કહ્યું, આંદોલન સરકાર ઉથલાવવા નથી. આંદોલનના નામે ભાજપ અને કોંગ્રેસ ન કરે રાજનીતિ. પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયાનો એક વ્યક્તિને લાત મારતો વિડીયો થયો વાયરલ. ધાર્મિક કાર્યક્રમમાં શખ્સ ધૂણતો હોવાથી રાદડિયા ઉશ્કેરાયા. અમદાવાદના રાજપથ ક્લબમાં સટ્ટાકાંડ મામલે પૂર્વ પ્રમુખ પરેશ દાણી સહિત 5 સભ્યોને કરાયા સસ્પેન્ડ. સાથે તમામની મેમ્બરશીપ પણ કરાઈ રદ. પઠાણકોટ હુમલા કેસ મામલે પાકિસ્તાનની ટીમ આજે આવશે ભારત. એરબેઝના સાક્ષીઓ અને હુમલાના પ્રત્યક્ષદર્શીઓની કરશે પૂછપરછ. T20 વર્લ્ડ કપમાં આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થશે ટક્કર. વિરાટ કોહલીએ કહ્યું, ઓસ્ટ્રેલિયાને પરાસ્ત કરવા ભારતીય ટીમ છે સજ્જ. ઉત્તરાખંડમાં રાજકીય સંકટ બન્યો વધુ ઘેરું. કેન્દ્ર સરકાર રાષ્ટ્રપતિ શાસન લગાવવા કરી રહી છે વિચાર. વિધાનસભા અધ્યક્ષે બળવાખોર ધારાસભ્યોને કર્યા સસ્પેન્ડ. ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉનની જગત જમાદાર અમેરિકાને ખુલ્લી દમદાટી. કહ્યું, જો 1 ઇંચ પણ આગળ વધ્યા તો કરી દઈશું પરમાણુ અટેક. આ ન્યૂઝના પ્રાયોજક ये है पारुल हॉस्पिटल, हिम्मत के परों पर स्वाभिमान की उड़ान. पारुल हॉस्पिटल. ऊंचे लोग, ऊंची पसंद, RMD. હેલો ઓલ ધ લવલી વ્યુઅર્સ there and welcome to Lights Camera Action. હું આપની એન્ટરટેનમેન્ટ એન્જલ કિન્નરી અને આપના માટે લઈને આવી છું એન્ટરટેનમેન્ટની ધમાલ રાઈડ. આજની જર્નીમાં આપને બતાવીશું આપના ફેવરેટ સ્ટાર્સના સ્ટારડમનું સિક્રેટ. સાથે જ સમ બોલિવૂડ લેટેસ્ટ અપડેટ્સ એન્ડ હોલિવૂડ હાલચાલ. સો લેટ્સ સ્ટાર્ટ ધ જર્ની ઓફ જોય. Lights Camera Action. પોતાના ઇતના સા ખ્વાબને સાકાર કરીને બોલિવૂડના તખ્તો તાજ પર પોતાનો રાજ સ્થાપનારા એક્ટર્સની કરીએ વાત તો ખૂબ જ ગણ્યા ગાંઠિયા સુપરસ્ટાર્સના નામ આવે યાદ. ચલિए देखते हैं कौन છે એવા સ્ટાર્સ જેમણે કરી સફર સડકથી સ્ટારડમ સુધી. બોલિવૂડ એટલે ખ્વાબોની નગરી. અહીંયા હર કોઈ ખ્વાબ જુએ છે સ્ટાર બનવાનું, બટ હર કોઈના નસીબમાં નથી હોતું સ્ટારડમ. આ સ્ટારડમે પોતે પસંદ કર્યા છે કેટલાક એવા સિતારા જેમને મળ્યું છે એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં સુપરસ્ટાર હોવાનું બહુમાન. ये जहां खड़े रहते हैं लाइन वहां से शुरू होती है. स्टारडमના 7મા આસમાન પર રાજ કરી રહ્યા છે સ્ટાર ઓફ ધ મિલેનિયમ અમિતાભ બચ્ચન. ખુદ બિગ બચ્ચને પોતાના ડાયલોગને કર્યો છે સાકાર. 70s ને પાર કરી ચૂકેલા આ એવર યંગ એક્ટર અમિતાભનો દબદબો આજે પણ છે બરકરાર ઇન બોલિવૂડ.
બિગ બીએ ઓડિયન્સના ચહેરા પર મુસ્કાન વેરી છે, યા ફિર કહો કે પોતાના એંગ્રી યંગમેન અવતારથી ઇમ્પ્રેસ પણ કરી છે ઓડિયન્સને. હર એજ, હર ટાઈપના કિરદારથી એન્ટરટેન કર્યા છે લોકોને. જો કે સિનેમાના શહેનશાહની સિને જર્ની એટલી સહેલી નથી રહી. બિગ બીની શરૂઆત થઈ ફેલ્યોરથી, જ્યાં તેમણે પોતાના અવાજના કારણે ઓલ ઇન્ડિયા રેડિયોની નોકરી ન મળી અને સ્ટ્રગલના દિવસોમાં તેમને પૈસાના અભાવે મરીન ડ્રાઈવની બેન્ચ પર રાતો